સમજવા જેવી અને જાણવા જેવી છે. હમણાં 10-15 દિવસ પહેલાં છે 2/11 હતી અને 12ના દિવસે એક ગૌપાલક જે ગયા વેતર અને આગલા વેતર આપણે ત્યાં ફેરવી ગયા હતા ગાય. મેં તમને નથી બતાવ્યું. તમને વિડીયો આપણે ક્યારેક ત્યાં જવાનું થશે તો એનો વિડીયો ઉતારી અને આપણે વિડીયો મૂકવાનો પ્રયત્ન કરશું. અને તે દિવસે જ્યારે આવ્યા અને ગા લઈને આવ્યા ને ગા કમ્પ્લીટ હોય ને એટલે લગભગ મારા નંદી છે ને એને અડધી કલાકમાં તો લગભગ ટૂંકમાં ફ્રી કરી દીધી. લગભગ 6:30 વાગે આવ્યા એટલે એ આપણા નંદી મહારાજને એને જે નંદી મહારાજની ફેરવી એ નંદી મહારાજને એ બાજુ જવા દીધા અને આ બાજુ પાછી બીજી બધી ગાયો લઈ લીધી. અને હું ગાયું દોવાનો આપણો સમય હતો હું ગાયું દોતો હતો. મેં જ્યાં ગાયું દોઈ લીધી ને 2 ગાયું દોવાની બાકી ગાયું દોઈ લીધી ને ત્યાં એની ગાય કમ્પ્લીટ થઈ ગઈ. અને પછી મેં એને ખ્યાલ નહોતો એ વસ્તુનો, કેમ કે એ મોટી ઉંમરના વડીલ છે એટલે એને ટૂંકમાં એ ખ્યાલ નહોતો. એટલે મેં એને કીધું કે તમારી ગાયને 99.99% વાછડી આવશે. સવારમાં 6:30 વાગ્યા આસપાસ. જય ગૌ માતા મિત્રો, ચાલો નવા ટોપિક સાથે. અને કાલે આપણા વ્યુઅરની કોમેન્ટ હતી, પણ આપણે અગાઉ ઘણા બધા વિડીયો મૂકેલા છે. તમે વિડીયો જોયા હોય તો કોમેન્ટ કરવાની તમારે, ભલે તમે કોમેન્ટ કરો એના તેમને મોટિવેશન મળે, કોમેન્ટ કરવાની જરૂર પણ ન રહે. મેં તમને ચોક્કસપણે કીધેલું છે કે અંધારિયામાં જે રીતે એનો આપને કોઈ પણ પ્રકારનો કાંઈ આઈડિયો છે નહીં, બરાબર? એટલે હું ન કહી શકું. મારી પાસે મર્યાદિત ગાયું છે, એમાં અમુક જે મેં પ્રયોગ કરેલા છે કે કન્ફર્મ વાછડી આવે એના ઉપર આપણે કીધેલું છે. ના, મારી પાસે 200-300 ગાયું હોત અને તમે વિચારી લ્યો, ઠાકોરજી કરે અને થાય. પણ અત્યારે આપણી કેપેસિટી એવી નથી કે આપણે 200-300 ગાયું રાખી શકીએ. પણ કાળિયા ઠાકરની દયા થાય અને કાલ સવારે પાંદડું હટી જાય અને 200-300 ને એનાથી વધારે પણ થઈ જાય, ફરી ઈચ્છા બળવાન. એટલે આપણે ઘણા બધા વિડીયોમાં આપણે કીધેલું છે કે આ રીતે આની નાને વાછડી આવે. તો હું તમને 2-3 ગાયું એને મારી બતાવવા માગું છું. અને એમાં મને 90% એવો ડાઉટ ભાઈ વિશ્વાસ છે, ડાઉટ નહીં વિશ્વાસ છે કે વાછડી આવશે. અને કેટલો સમય થયો ને હું તમને કહું તો ચાલો બતાવવાનો પ્રયત્ન કરું. આ બે મા દીકરી ઊભી ને, આ આપણી મિશ્રીની માં છે અને આ આપણી મિશ્રીની બેન છે. આ ઓળખી છે ને, અને મોહનની વાછડી છે. મોહન ભરતભાઈ ઝાલાવાડિયાવાળો, કુંડળ લાઈનવાળો, કુંડળનો. આને હજી થયા એને લગભગ આપણે એમ માનો ને કે 2 મહિના આસપાસ થયા હોય કે ન થયા હોય. 90% આને વાછડી આવશે ને આવશે. આ ઓળખી છે ને એને પણ 90% વાછડી આવશે, બરાબર? આ છે ને ક્યારે ફરીને આપણને કાંઈ ખબર નથી. એક વખત રિપીટ થઈ ગઈ હતી અને આને પણ રિપીટ થઈ ગઈ હતી. એટલે આ ક્યારે ફરી ગઈ ને આપણને ખબર નથી. આ બે રિપીટ થયેલી છે. અને ઓની સાયકલ ચાલુ કરવાની હતી, જે આ કાબરી છે ને એની સાયકલ ચાલુ, કેમ કે 2 વર્ષ ત્યાં ખાલી હતી. એની સાયકલ ચાલુ કરવાની હતી, ગમે ત્યારે એને થવા દેવાની હતી. એને ભાઈને ત્યાં રિપીટ થયેલી હતી, આપણે ત્યાં આવીને પાછી રિપીટ થઈ અને પાછી ક્યારે ફરી ગઈને કંઈ ખ્યાલ ન આવ્યો. પણ ટૂંકમાં તાજી થવા માંડી ને થોડાક ફારફેર થયા એના ઉપરથી આપણે આઈડિયા આવ્યો કે ગાભણ છે. અને એ પછી ટૂંકમાં એના આચાર છૂટા પડી ગયા, આવ લીલું થયું, આવું બધી પરિસ્થિતિ કન્ડિશનમાં આપને એવું લાગ્યું કે ગાભણ છે અને 100% ગાભણ છે જ. એટલે એમાં આપણે ખ્યાલ નથી, ક્યારે થઈને એના હિસાબે આપણે ખ્યાલ નથી. પછી બીજા નંબરમાં સતત કન્ટિન્યુ ખૂબ પ્રયત્ન કરતા એમાં આપણે ગયા વખતે કીધું હતું કે અંજવાડિયામાં ફરેલી, બેકી તિથિમાં ફરેલી, પણ રાત્રિ દરમિયાન એટલે કે 11-11:30 વાગે ફરેલી. એના કારણે થઈને એને વાછડો આવ્યો. એ આપણે સ્પષ્ટતાપૂર્વક કીધેલું. આપણી 5 ગાયું વ્યાણી, અમે એકને વાછડો આવ્યો અને 4ને વાછડી ગઈ. આ વખતે 90% આને વાછડી આવશે. લગભગ આપણે વૈશાખ મહિનાની અંજવાળી 14ના દિવસે આપણે સાંજે 5 વાગે ફરેલી છે. વૈશાખ મહિનાની અંજવાળી 14ના દિવસે સાંજે 5 વાગે થયેલી છે. એટલે મને એવો 100% વિશ્વાસ છે કે આ વખતે આને વાછડી આવશે. પછી આપણી આ ગાય છે,
એમાં પણ આપણે વિશ્વાસ છે કે આને લગભગ સમથિંગ જમવાનું 4.5 મહિના આસપાસ થયો છે. આને પણ એ રીતે છે એટલે વાછડી આવશે. પછી જે આપણે ઓલી છે જે પાછળ છે ગરડિયાની ઓળખી, એ પણ 1.5 વર્ષથી એમના હતી એટલે એની સાયકલ ચાલુ કરવાની હતી એટલે એ રાતના સમયે ક્યારે ફરી ગઈ એની ખ્યાલ નથી. એ પણ ગાભણ છે. મારી પાસે મર્યાદિત ગાયું છે એટલે ઝાઝા પ્રયોગ એટલે કે નેચરલી રીતે આપણે અંધારિયામાં પણ ટ્રાય નથી કરતા. આવે તો એક વખત નહીં 5 વખત જવા દીધેલી છે. અંજવાડિયામાં એકેય તિથિમાં આવે તો પણ જવા દીધેલી છે. અને આ રીતે મેન પ્રશ્ન એ છે કે આપણી પાસે મર્યાદિત છે અને જો ઝાઝી બધી હોય તો ગમે ત્યારે આપણે ફરવા દઈ શકીએ અને ફેરવી પણ પડે, અને તો આપણે એનો યોગ્ય માપદંડ આપણે લખી શકીએ. પણ મારી પાસે જે મર્યાદિત ગાયો છે એના કારણે થઈ અને આપણે ઝાઝા એટલે ઝાઝા પ્રયોગો નથી કરી શકતા. હું તમને કહું, મારી મિશ્રી ધામમાં હોય ગઈ મારી એક ઘરની પેલમવેલી વાછડી, પછી આ 2 ઓળકા જે અત્યારે વ્યાણા એ પછીના, અને એ પછીની આપણે મારે મોહનની ઓળખી 4 ઓળખી. અને એની પહેલાં 2 વાછડીઓ આપણે દાનમાં આપી દીધી. એક ભાઈબંધને આપી હતી અને એક આપણે મંદિરે આપી દીધી. એની મધર આપણે નહોતી ગમતી એના કારણે તેને આપણે આપી દીધી. અને લગભગ મેં 10 વાછડા આપ્યા. તમે વિચાર કરી લે, 10 વાછડા આપ્યા અખતરામાં, તો અત્યારે 10 વાછડીઓ થાય. પણ કંઈક શીખવા જેવું. જો વધારે આપણે શીખવાની જિજ્ઞાસા આગળ વધીએ, ના કોઈ મોટા ગૌપાલક હોય એનો પોતાનો અનુભવ હોય તો પોતે શેર કરે, એનાથી બીજા ઘણા બધા ગૌપાલકોને ફાયદો થાય. અને નેચરલી રીતે ક્યાં આજુબાજુમાં નંદી હોય તો એનાથી સંવર્ધન કરે તો એને મોટામાં મોટો ફાયદો એ થાય કે આ જે સળગતો પ્રશ્ન છે આપણે વાછડાનો, એનું નિરાકરણ આવે. હવે મેં એક વિડીયો ઉતાર્યો તો મારાથી ડિલીટ થઈ ગયો. આપણે હમણાં ગયા મહિને એટલે અત્યારે ગયા મહિને એટલે ગયા મહિને નહીં, હમણાં થોડાક દિવસો પહેલાં 15-20 દિવસ પહેલાં, ત્યારે 11 હતી અને બીજે દિવસે 12 હતી. સમજવા જેવું છે એક આ વસ્તુ, તમે સાંભળજો. અને આપણી ચેનલ ઉપર હોય તમે ખાસ કરીને વિડીયો તમે શેર ઓછા કરતા એમ લાગે છો, અગર આપણે આ સબસ્ક્રાઈબર વધે અને કંઈક મોટિવેશન મળે, કંઈક વ્યૂ વધે, કંઈ વાંધો નહીં, એવું ઠીક લાગે. તમે ખૂબ સપોર્ટ કરો છો અને કરતા રહેજો. વાત સમજવા જેવી અને જાણવા જેવી છે. હમણાં 10-15 દિવસ પહેલાં છે 2/11 હતી અને 12ના દિવસે એક ગૌપાલક જે ગયા વેતર ને આગલા વેતર આપણે ત્યાં ફેરવી ગયા હતા ગાય. મેં તમને નથી બતાવ્યું, તમને વિડીયો આપણે ક્યારેક ત્યાં જવાનું થશે તો એનો વિડીયો ઉતારી અને આપણે વિડીયો મૂકવાનો પ્રયત્ન કરશું. અને તે દિવસે જ્યારે આવ્યા અને ગા લઈને આવ્યા ને ગા કમ્પ્લીટ હોય ને એટલે લગભગ મારા નંદી છે ને ત્યાં અડધી કલાકમાં તો લગભગ ટૂંકમાં ફ્રી કરી દઈએ, જાજી વાર નથી લગાડતા. કેમ કે આપણે હું એમ નથી કહેતો હું એક જ સાચું છું, ઘણા બધા સાચવે છે, પણ આપણી ટૂંકમાં સાચવણી સારી છે અને મર્યાદિત ગાય. અને મને એવું લાગે કે મારો રેટ થોડો વધારે હશે. કમેન્ટ કરજો તમે જરૂર, બરાબર. આપણે 2500 રૂપિયા નેચરલ સર્વિસને આપણે લઈશું. કોમેન્ટ કરજો કે વ્યાજબી છે કે શું છે. એટલે મર્યાદિત ગાયો અને એ પણ રિપોર્ટ કર્યા સિવાય નહીં. તો એ 12ના દિવસે સવારમાં એટલે હું ગાયું દોતો તો એવા સમયમાં આવી ગયા, એટલે કે લગભગ 6:30 વાગે આવ્યા એટલે એ આપણા નંદી મહારાજને એને જે નંદી મહારાજથી ફેરવી એ નંદી મહારાજને એ બાજુ જવા દીધા અને આ બાજુ પાછી બીજી બધી ગાયો લઈ લીધી. અને હું ગાયું દોવાનો આપણો સમય હતો, હું ગાયું દોતો હતો. મેં જ્યાં ગાયું દોઈ લીધી ને 2 ગાયું દોવાની બાકી, ગાયું દોઈ લીધી ને ત્યાં એની ગાય કમ્પ્લીટ થઈ ગઈ. અને પછી મેં એને ખ્યાલ નહોતો એ વસ્તુનો, કેમ કે એ મોટી ઉંમરના વડીલ છે એટલે એને ટૂંકમાં એ ખ્યાલ નહોતો.
એટલે મેં એને કીધું કે તમારી ગાયને 99.99% વાછડી આવશે. સવારમાં 6:30 વાગ્યા આસપાસ આવ્યા હતા. 2/11 હતી એટલે રહેવાની 11નો ભાગ બીજા દિવસે હતો અને પછી અડધી રાત્રેથી જે 12નો ભાગ આવતો હોય બેકી તિથિનો. પંચાંગમાં આ વસ્તુ સમજવા જેવી બહુ ઘણી બધી છે અને આના ઉપરથી જ બધા માનવ જીવન ઉપર પણ આ લાગુ પડે છે, માત્ર આમાં નહીં. એટલે એને મેં કીધું કે તમારી ગાયને 99.99% વાછડી આવશે ને આવશે. અને આપણે એ જ નંદીની વાછડી છે, આપણે બતાવવાનો પ્રયત્ન કરશું. આપણો જે ભદ્ર છે સફેદ નંદી, એની ગાય કરતાં અત્યારે 1.25 વર્ષ 1.5 વર્ષ જેવી થઈ છે, ગાય જેવડી હાઇટની થઈ ગઈ છે એમ કહેતા હતા. અને આપણે એ નંદીના ગજાવાળા બહુ થાય છે અને પછી ધીમે ધીમે રંગરૂપ કદ કાઠી બધી ટૂંકમાં સારું થઈ જાય છે. એટલે આપણે ઘણા બધા વિડીયો મૂકેલા છે, તમે આગળ જોઈ લેજો એટલે તમને આઈડિયો આવે. ઘણી વખત હું તમારી કોમેન્ટનો જવાબ ન દઈ શકું, વાંચી લે તો બધાની કોમેન્ટ વાંચતો બધાની, પણ એટલું હું હેન્ડલ કરું છું બધી વસ્તુ, એટલે એના કારણે હું કોમેન્ટનો જવાબ નથી દઈ શકતો. ક્યારેક પણ આપી પણ શકું અને આપું પણ છું. ઘણી વખત એ વિડીયોની લિંક પણ આપણે એની કોમેન્ટમાં મૂકી દેતા હોય, એટલે સહેલી રહે સમજવામાં. તો ખાસ કરીને સમજવાનો પ્રયત્ન એ છે કે જેટલું મારી પાસે અને મારું જાણકારીમાં છે એટલો હું દેવાનો પ્રયત્ન કરું, કેમ કે જેથી કરીને હવે આગળ જે છે ને પ્રયોગ કરવા બાબતથી, પ્રયોગ એટલે કે નવા ડેટ લખવા બાબતથી થોડુંક ગભરામણ, એટલે કે વાછડા જે આવે ને એનો પ્રશ્ન ગંભીર છે, એના કારણે થઈને આપણે એ વસ્તુ નથી કરતા. તો ખાસ કરીને આપણા વિડીયોને શેર કરજો અને આવી નવી માહિતી દેવાનો પ્રયત્ન કરી. અને બીજા નંબરમાં કે ભાઈ આપણું જે આ ગૌધન છે, ચોમાસું છે અત્યારે એને મોજે છો જો બરાબર, હાઈ ક્લાસ જેટલું બને એટલું કોરું વાતાવરણ કરવાનો પ્રયત્ન કરીએ. જો આવ્યો રુદ્ર, શું છે ભાઈ? ગૌશાળામાં અંદર જાય એટલે પરબરો સીધો આવે ના આવે ને મોજી લો. ખાવું હોય તો ખાય ને એને ઘુમરા મારે, ભૂખો હોય તો એ મજા કરે ને, ધરાયેલો હોય તો ખાવું હોય તો ધરાર ખાય, એટલે એના જેવું છે. તો ચાલો, જો આ અમારો ભદ્રો છે અને એમ કહું કે આજે હું 100% મૂકવાનો પ્રયત્ન કરીશ. મારી હાઇટ ટૂંકમાં લેવ અત્યારે હાવ ખલ્લી બલ્લી હતો અને અત્યારે એમ કહું ને તમે જોઈ શકતા હશો મારી હાઇટ બરાબરનું. મારી ગરદને સારો, પ્રેમાળ અને એકદમ શાંત નદી છે. અને આપણે આમાં મોહનની ઓળખીમાં આપણે એ છે, જોઈ કેવું રિઝલ્ટ આવે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.